નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ જોયું. રેડી? એ રાસાયણિક બંધન એટલે આકર્ષણને આધારિત એ ચાર પ્રકાર આપણે આણ્વીય, આયનીય, ધાત્વીય અને સહસંયોજક અથવા જાળીદાર. તો એ કોષ્ટક તમારે કમ્પ્લીટ કરી નાખવાનું. રેડી? હવે આગળનો જે ટોપિક છે એ પેજ નંબર 7 ઉપર સ્ફટિક, લેટીસ અને એકમ કોષો. સ્ફટિક, લેટીસ અને એકમ કોષો. રેડી? આગળનો જે ટોપિક છે શું છે? સ્ફટિક, લેટીસ અને એકમ કોષો. હવે જો સમજવા માટે એમાંથી જરૂરી છે, દાખલા તરીકે આપણે ફ્લોર ઉપર ભોંયતળિયા ઉપર ટાઇલ્સ લગાવેલી હોય, ભોંયતળિયા ઉપર ફ્લોર ઉપર ટાઇલ્સ લગાવેલી હોય તો એક પુનરાવર્તિત ભાત મળે. એકને એક જ ટાઇલ્સ હજીમાં થયો ને સળંગ, એમાંથી ક્રમશઃ દ્વિપરિમાણીય હોય. જો આપણે ફ્લોર ઉપર ટાઇલ્સ જે લગાવેલી હોય એ દ્વિપરિમાણીય હોય, બે દિશામાં હોય. કોઈ પણ એક ટાઇલ્સ લેશો એને બે દિશામાં ગોઠવાયેલા હોય. દાખલા તરીકે વચ્ચે કોઈ એક ટાઇલ્સ લઉં, અહીંયા ટાઇલ્સ ચોંટાડી લઈએ આપણે ચોરસ, તો વચ્ચે કોઈ એક ટાઇલ્સ લઉં તો શું થાય? દાખલા તરીકે આ ફ્લોર છે, ભોંયતળિયું છે, રેડી? આના ઉપર આ ટાઇલ્સ લગાવેલી છે તો એક પુનરાવર્તિત ભાત તૈયાર થાય. આ એક ટાઇલ્સ લો, એની બે દિશામાં ગોઠવાયેલું, ઉપર કે નીચે ટાઇલ્સ હોય નહીં, એટલે એક દ્વિપરિમાણીય રચના થાય. ભોંયતળિયા ઉપર ફ્લોર ઉપર જે આપણે ટાઇલ્સ લગાવેલી હોય એટલે એક પુનરાવર્તિત ભાત એમાં રચાય. હવે ભોંયતળિયા ઉપર આ ટાઇલ્સ લગાવી દીધી, કોઈ પણ એક જગ્યાએ એને બિંદુ તરીકે ધારો, કોઈ પણ જગ્યાએ એક બિંદુ કરી નાખો. દાખલા તરીકે આ જે ટાઇલ્સ લગાવેલી છે એની મધ્યમાં, રેડી, જે ટાઇલ્સ લગાવેલી છે એના મધ્યમાં બિંદુ સ્વરૂપે દર્શાવી નાખો. મધ્યમાં બિંદુ તરીકે આપણે દર્શાવી નહીં, કોઈ જગ્યાએ એક નિશાની ઘેરી આપણને. હવે ટાઇલ્સ ને અવગણી નાખો. પેલા ટાઇલ્સ લગાવેલી પુનરાવર્તિત, એના મધ્યમાં મેં બિંદુ સ્વરૂપે દર્શાવી નાખ્યા. હવે ટાઇલ્સ ને અવગણો, ટાઇલ્સ ચોંટાડેલી નથી તો ફક્ત શું વધે? આ જે ફ્લોર હતું એમાં હવે ટાઇલ્સ ને અવગણ નાખો તો ફક્ત શું વધે? રેડી? શું વધશે? બિંદુઓનો સમૂહ. ટાઇલ્સ ને અવગણી નાખો, ટાઇલ્સ જે લગાવેલી હતી, જે પુનરાવર્તિત ભાત તૈયાર હતી, હવે એના મધ્યમાં આપણે એને પોઈન્ટ સ્વરૂપે, બિંદુ સ્વરૂપે અહીંયા મધ્યમાં ટપકા નિશાની કરી નાખ્યા. હવે જે ટાઇલ્સ ચોંટાડી છે એને તમે અવગણી નાખો, એટલે કે ટૂંકમાં ટાઇલ્સ ચોંટાડેલી નથી. હાલો, એ તમે ધ્યાનમાં લો ટાઇલ્સ એમ, ફક્ત બિંદુઓ જો, તો આ ફક્ત જે બિંદુઓનો જે સમૂહ મળશે એટલે ઢાંચો તૈયાર થશે. શું ઢાંચો? કોના માટે? તો કે એ ઢાંચા ઉપર કોને લગાવવામાં આવશે? ટાઇલ્સ નહીં. રેડી? તો આ જે બિંદુઓનો તમને જે સમૂહ મળશે એક ઢાંચો તૈયાર કરશે એમાંથી. રેડી? સ્કેફોલ્ડિંગ, જેની ઉપર ટાઇલ્સ લગાવીને એક ભાત, એક પેટર્ન બનાવવામાં આવે. જેના ઉપર ટાઇલ્સ લગાવીને એક ભાત અથવા પેટર્ન બનાવવામાં આવે. તો આ જે બિંદુઓનો જે સમૂહ, આ જે ઢાંચો મળ્યો એને કહેવાય અવકાશ લેટીસ. શું કહેવાય એને? અવકાશ લેટીસ. જે ભોંયતળિયા ઉપર ટાઇલ્સ લગાવેલી હતી એના મધ્યમાં નિશાની કરી નાખી. હવે ટાઇલ્સ ને અવગણીને તમે જોવો તો ફક્ત તમને એક બિંદુઓનો સમૂહ મળશે. શું મળશે? બિંદુઓનો સમૂહ. આ જે બિંદુઓનો સમૂહ રહ્યો એક ઢાંચો એ કે જેના ઉપર ટાઇલ્સ લગાવીને એ ભાત, એ પેટર્ન બનાવવામાં આવે. તો આ જે બિંદુઓનો સમૂહ, જે ઢાંચો છે એને શું કહેવાય? અવકાશ લેટીસ. એ અવકાશ લેટીસ ઉપર એના ઉપર રહેલા જે બિંદુઓ છે, અવકાશ લેટીસ, કે જેની ઉપર બંધારણીય એકમોની, બંધારણીય એકમોને, કોના ઉપર?
अवकाश लेटिसમાં બંધારણીય એકમો તો અહીંયા બંધારણીય એકમ કોણ છે આપણો જે બંધારણ છે આ બંધારણનો એકમ કોણ છે બંધારણીય એકમ તો અહીંયા છે ટાઇલ્સ રેડી તો બંધારણીય એકમો જે ટાઇલ્સ છે એ ટાઇલ્સ ને આના ઉપર લગાવવામાં આવે તો એક ભાત વિકસિત કરવામાં આવે દ્વિપરિમાણીય કેવી દ્વિપરિમાણીય ભાત વિકસિત કરવામાં આવે એને કહેવાય અવકાશ લેટિસ શું કહેવાય અવકાશ લેટિસ ખબર પડી તો આ જે ઢાંચો તૈયાર થયો એ ઢાંચા ઉપર જે બંધારણીય એકમોને ગોઠવવાના છે એ બંધારણીય એકમોને પાયો એ અથવા મોટિફ એ કહેવામાં આવે એકમોને અવકાશ લેટિસ એટલે જે બિંદુ એ બિંદુઓનો ઢાંચો રેડી જેના ઉપર બંધારણીય એકમને લગાવીને ભાત વિકસિત કરવામાં આવે તો બંધારણીય એકમોને પાયો એ અથવા મોટિફ એ કહે છે રેડી જે બિંદુઓનો સમૂહ હશે એના ઉપર બંધારણીય એકમોને ગોઠવો તો એક દ્વિપરિમાણીય ભાત તૈયાર થાય તો એ બંધારણીય એકમ અહીંયા ટાઇલ્સ છે તો એ ટાઇલ્સ ને શું કહેવાય પાયો એ અથવા મોટિફ એ પાયો એ અથવા મોટિફ એ જ્યારે અવકાશ લેટિસમાં બિંદુઓ ઉપર આવા મોટિફને મૂકવામાં આવે ત્યારે એક ભાત ઉત્પન્ન થાય અને સ્ફટિકની રચના હોય આ તો ટાઇલ્સ સમજાવવા માટે આપ્યું આપણે વાત કરવાની છે સ્ફટિકમય ઘન પદાર્થની રચનામાં તો સ્ફટિક રચના હોય સ્ફટિક રચનામાં પાયો એ અથવા મોટિફ એ તરીકે કોણ હોય સ્ફટિક રચના હોય તો એમાં એવો ઢાંચો હશે અવકાશ લેટિસ હશે એમાં ક્યાંય બંધારણીય એકમોને દર્શાવવાના આવશે નહીં ફક્ત બિંદુઓ જ દર્શાવશું આપણે તો આ જે ઢાંચો જે બિંદુઓનો જે સમૂહ છે જે અવકાશ લેટિસ અથવા એને સ્ફટિક લેટિસ કહેવાય તો અહીંયા બંધારણીય એકમ મેં સમજાવી તમને ટાઇલ્સ સ્વરૂપે પરંતુ જ્યારે સ્ફટિક રચના લેશો સ્ફટિકમય ઘન પદાર્થની જ્યારે રચના હશે એમાં એ બંધારણીય એકમ તરીકે એ પાયો એ તરીકે કે મોટિફ એ તરીકે કોણ હશે ટાઇલ્સ હશે નહીં એમાં તો બંધારણીય એકમ કોણ હશે અણુ પરમાણુ અથવા આયન અણુ પરમાણુ અથવા આયન રેડી પાયો એ અથવા મોટિફ એ તરીકે શું હશે અણુ પરમાણુ અથવા આયન તો જે અવકાશ લેટિસ અથવા એને કહેવાય સ્ફટિક લેટિસ શું એ બિંદુઓનો સમૂહ ભાત દર્શાવે છે મોટિફના સ્થાનો માટે આ જે મોટિફ જ્યાં તમે ગોઠવાયેલા હશે એ મોટિફ માટેનું એ સ્થાન આ બિંદુ દર્શાવે અહીંયા આ બિંદુ કોનું સ્થાન દર્શાવે એક એક ટાઇલ્સ નું સ્થાન દર્શાવે ને કે અહીંયા એક આવશે અહીંયા એક આવશે તો આ જે બિંદુઓ છે અવકાશ લેટિસમાં જે ઢાંચો તૈયાર થયો એ મોટિફ માટેનું સ્થાન દર્શાવે કે અહીંયા મોટિફ હશે એ પાયો હશે એ મોટિફ પાયો અથવા બંધારણીય એકમ તરીકે અહીંયા કોણ ગોઠવાયેલું હશે આ બિંદુ કોઈ અણુ હશે પરમાણુ હશે અથવા આયન હશે જેમ ટાઇલ્સમાં તમે જેમ જોયું જેમ બંધારણીય એકમ ટાઇલ્સ છે તો અણુ પરમાણુ કે આયનને તમે ગોઠવણીમાં દોરી ન શકો એના માટે અવકાશ લેટિસ જે સ્ફટિક લેટિસ જે સ્ફટિકની રચના જે એ આવા બિંદુઓ સ્વરૂપે દર્શાવવામાં આવશે પણ એ બિંદુ એની જગ્યાએ કોણ હશે તો કે પાયો અથવા મોટિફ અથવા બંધારણીય એકમ તો કોણ હશે અણુ હશે પરમાણુ હશે અથવા આયન રેડી તો ટૂંકમાં એક આ જે બિંદુઓ જે સ્ફટિક રચના માટે જે અવકાશ લેટિસ છે એક કાલ્પનિક ઢાંચો છે આ જે અવકાશ લેટિસ છે એ સ્ફટિક રચના માટેનો કાલ્પનિક ઢાંચો છે કે જેના ઉપર બંધારણીય એકમો પાયો અથવા મોટિફને અહીંયા મૂકવામાં આવે તો એક દ્વિપરિમાણીય ભાત વિકસિત થશે રેડી અને એને આધારિત આપણને મળશે સ્ફટિક રચના શું મળશે આપણને સ્ફટિક રચના ખબર પડી તો ત્રણ શબ્દો એમાંથી અવકાશ લેટિસ કોને કહેવાય તો એ બિંદુઓનો સમૂહ દર્શાવશો આપણે કે અણુ પરમાણુ કે આયન દોરવામાં આવશે નહીં કારણ કે એને તમે ત્રિપરિમાણીયમાં દોરી નહીં શકો
તો બિંદુઓ સ્વરૂપે, પણ એ બિંદુ નહીં હોય, ટપકું નથી અહીંયા ગોઠવણીમાં. એ ટપકવાની જગ્યાએ કોણ છે? અણુ, પરમાણુ અથવા આયન. જેમ અહીંયા ગોઠવણી કરી એક ભાત વિકસિત થઈ, એ ટપકવાની જગ્યાએ કોણ હતું? બંધારણીય એકમ ટાઇલ્સ. એવી રીતે અવકાશ લેટીસ જે સ્ફટિક લેટીસ છે એમાં આ જે લેટીસ બિંદુઓ છે એની જગ્યાએ પાયો અથવા મોટીફ એ તરીકે કોણ હશે? અણુ, પરમાણુ અથવા આયન. ખબર પડી શું સમજાવવા માંગુ એમાંથી ગોઠવણી માટે? રેડી? તો હવે એ થિયરી તરીકે જે લખ્યું એમાં અંડરલાઈન કરાવું. જો પેજ નંબર 7 ઉપર જો, પેજ નંબર 7 કોઈ થિયરી માટેનો પ્રશ્ન નથી, સમજવા માટે એમાંથી. પેજ નંબર 7 સ્ફટિક લેટીસ અને એકમ કોષો. રેડી? હાલ તમે જોયું હશે કે જ્યારે ભોંયતળિયા પર ટાઇલ્સ લગાવવામાં આવે ત્યારે એક પુનરાવર્તિત ભાત રચાય છે. રેડી? ટાઇલ્સ લગાવો એટલે એક પુનરાવર્તિત ભાત રચાય. ભોંયતળિયા ઉપર ટાઇલ્સ લગાવ્યા પછી જો બધી જ ટાઇલ્સ પર આપણે કોઈ જગ્યાએ નિશાની કરીએ, જેમ કે ટાઇલ્સની મધ્યમાં, અને ટાઇલ્સને અવગણી નાખો અને માત્ર નિશાની કરેલા સ્થાનોને જ તમે જોવો, માત્ર નિશાની કરેલા સ્થાનોને જોવો, ટાઇલ્સ નથી, તો આપણને એક બિંદુઓનો એક સમૂહ મળે. આ બિંદુઓનો સમૂહ એક ઢાંચો છે કે જેની ઉપર ટાઇલ્સ લગાડીને એક ભાત વિકસિત કરવામાં આવી છે. આ ઢાંચો એ અવકાશ લેટીસ છે. શું એ? અવકાશ લેટીસ. તો એક અંડરલાઈન કરી નાખજો. બિંદુઓનો સમૂહ અહીંયાથી 5મી લાઈન થી, બિંદુઓનો સમૂહ એક ઢાંચો છે જેની ઉપર ટાઇલ્સ લગાડીને એક ભાત વિકસિત કરવામાં આવી છે. આ ઢાંચો અવકાશ લેટીસ છે જેની પર બંધારણીય એકમોને, એટલે કે આ કિસ્સામાં ટાઇલ્સ, તેમના બિંદુઓના સેટ ઉપર મૂકીને દ્વિપરિમાણીય ભાત વિકસિત કરવામાં આવી છે. આ બંધારણીય એકમને પાયો અથવા મોટીફ કહે છે. અહીંયા ટાઇલ છે, અહીંયા હશે અણુ, પરમાણુ અથવા આયન. જે બંધારણીય એકમ એને પાયો અથવા મોટીફ કહે છે. જ્યારે અવકાશ લેટીસમાં બિંદુઓ ઉપર આવા મોટીફ મૂકવામાં આવે ત્યારે એક ભાત ઉત્પન્ન થશે, એક પેટર્ન. સ્ફટિકની રચનામાં મોટીફ તરીકે કોણ હશે? અંડરલાઈન. સ્ફટિકની રચનામાં મોટીફ તરીકે અણુ, પરમાણુ કે આયન હોય છે. અવકાશ લેટીસને સ્ફટિક લેટીસ પણ કહે છે, એ અંડરલાઈન કરી નાખો. અને હવે અંડરલાઈન કરવાની જરૂર નથી. અને તે આવા મોટીફના સ્થાનો દર્શાવતા બિંદુઓની ભાત છે. બીજા શબ્દોમાં અવકાશ લેટીસ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે. જ્યારે આપણે અવકાશ લેટીસના બિંદુઓ ઉપર જ્યારે મોટીફને મૂકવામાં આવે, અણુ, પરમાણુ અથવા આયનને, ત્યારે સ્ફટિકની રચના મળે છે. રેડી? એ જે પ્રમાણે ગોઠવણી હોય એ પ્રમાણે. જુદી જુદી ગોઠવણી આપી એની કોઈ જરૂર નથી. નીચેનો પોઈન્ટ હવે વાત કરવી સ્ફટિકમય ઘન પદાર્થમાં. તો કે સ્ફટિકમય ઘન પદાર્થોના કિસ્સામાં, સ્ફટિકમય ઘન પદાર્થે એના કિસ્સામાં અવકાશ લેટીસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી, દ્વિપરિમાણીય ગોઠવણી હોતી નથી. સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની જે રચના છે દ્વિપરિમાણીય ન હોય, કેવી હોય? ત્રિપરિમાણીય. બધી દિશામાં કોઈ પણ એક અણુ, પરમાણુ કે આયન હશે એની બધી દિશામાં બીજા અણુ, પરમાણુ અથવા આયનો ગોઠવાયેલા હશે. એટલે કે એક મોટીફની આજુબાજુ બીજા મોટીફ હશે, અથવા એક બંધારણીય એકમ આજુબાજુ બીજા બંધારણીય એકમ હશે. ત્રિપરિમાણીય હોય તો એક અંડરલાઈન કરજો. સ્ફટિકમય ઘન પદાર્થોના કિસ્સામાં અવકાશ લેટીસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે. બંધારણીય મોટીફને લેટીસ બિંદુઓ સાથે સાંકળતા સ્ફટિકની રચના પ્રાપ્ત થાય. જે બંધારણીય એકમ છે, મોટીફ જે અણુ, પરમાણુ અથવા આયન, એને આ જે લેટીસ બિંદુઓ જે છે, અવકાશ લેટીસના જે બિંદુઓની જે ત્રિપરિમાણીય ગોઠવણી છે એના ઉપર જ્યારે એને મૂકવામાં આવે, સાંકળવામાં આવે ત્યારે એક સ્ફટિક રચના પ્રાપ્ત થાય. સ્ફટિકમાં પુનરાવર્તિત પાયા અથવા મોટીફની રચના તથા અવકાશીય દિક વિન્યાસ સમાન હોય. રેડી? પુનરાવર્તિત જે પાયો અથવા જે મોટીફ છે એની રચના તથા અવકાશીય દિક વિન્યાસ, દિશા પણ સમાન હોય. સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટીફનું પર્યાવરણ એક સમાન હોય. કોના સિવાય? સપાટી ઉપર કોઈ ઘન પદાર્થ છે, આ સ્ફટિકમય ઘન પદાર્થ, એની સપાટી ઉપર રહેલા જે મોટીફ બંધારણીય એકમો હશે એનું પર્યાવરણ અને અંદર જે બંધારણીય એકમ હશે એનું પર્યાવરણ અલગ હશે. કેમ?
કારણ કે સપાટી ઉપર જે અણુ પરમાણુ અથવા આયન હોય તો એની ઉપર બીજા કોઈ અણુ પરમાણુ કે આયન હોતા નથી, એટલે એને ત્રિપરિમાણીય ન હોય. પણ સપાટી સિવાય અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો બધાયનું પર્યાવરણ કેવું હોય? એક સમાન. બધાયની આજુબાજુ બીજા અણુ પરમાણુ અથવા આયનો ગોઠવાયેલા હશે. સપાટી ઉપર થોડું પર્યાવરણ કેવું હશે? અલગ. તો ટૂંકમાં મગજમાં અવકાશ લેટિસ કોને કહેવાય? સ્ફટિક લેટિસ કોને કહેવાય? એ સ્ફટિક લેટિસ એટલે એક બિંદુઓનો સમૂહ, એ બિંદુઓનો ઢાંચો દર્શાવશું કે જેના ઉપર બંધારણીય એકમો અથવા કહેવાય પાયો અથવા કહેવાય મોટીફ, એ બંધારણીય મોટીફ તરીકે કોણ હશે? અણુ, પરમાણુ અથવા આયન. એ અણુ, પરમાણુ અથવા આયનને એની જગ્યાએ ગોઠવશો ત્રિપરિમાણવી રીતે તો બને સ્ફટિકની રચના. રેડી? તો હવે થિયરી માટેના એ 3 મુદ્દા. આગળ બીજી કોઈ વસ્તુ થિયરી માટે થશે નહીં, ફક્ત સમજવા માટે. રેડી? કે સ્ફટિકની રચના કઈ રીતે એમાંથી સમજાવવામાં આવે, સ્ફટિકની રચના, સ્ફટિક લેટિસ કઈ રીતે હોય એમાંથી. તો હવે આગળ જે લાક્ષણિકતાઓ એ તમારે 3 યાદ રાખવાની. થિયરી તરીકે પણ થઈ શકે, પણ આગળ યાદ રાખવા માટે. આગળ જો 3 લાક્ષણિકતા, સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ, એ 3 લાક્ષણિકતાઓ આપણે જોવી. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. લેટિસના દરેક બિંદુઓને, પ્રત્યેક બિંદુઓને, લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. રેડી? જે સ્ફટિક લેટિસમાં જે બિંદુઓ આપણે દર્શાવશું ટપકા, એને શું કહેવાય? લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન. સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે. રેડી? તો સ્ફટિક લેટિસ જે બિંદુ છે, સ્ફટિક લેટિસમાં રહેલા બિંદુ, એ લેટિસ બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે. એ ઘટક કણ તરીકે કોણ હોઈ શકે? જે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. સ્ફટિક લેટિસનું લેટિસ બિંદુ એ ઘટક કણ દર્શાવે. જે બિંદુ આપણે દર્શાવી ટપકું, એ ટપકુની જગ્યાએ કોણ હશે? અહીંયા પ્રતિનિધિત્વ એ ટપકાનું કોણ કરતું હશે? અણુ, પરમાણુ અથવા આયન. જે સ્ફટિક લેટિસમાં જે લેટિસ બિંદુ અથવા જે લેટિસ સ્થાન હશે, એ લેટિસ સ્થાન અથવા બિંદુનું પ્રતિનિધિત્વ કોણ કરતું હશે? અણુ, પરમાણુ અથવા આયન. અથવા જે લેટિસ બિંદુ, પ્રત્યેક જેટલા પણ લેટિસ બિંદુ છે એ બધા જ એક ઘટક કણ દર્શાવે. અહીંયા કોઈ ઘટક કણ હશે. ઘટક કણ તરીકે કોણ હોઈ શકે? ઘટક કણ તરીકે અણુ, પરમાણુ અથવા આયન હોઈ શકે.
રેડી? જે સ્ફટિક લેટીસ છે એના જે પ્રત્યેક બિંદુ હોય એને લેટીસ બિંદુ અથવા લેટીસ સ્થાન કહેવાય. એ પ્રત્યેક જે લેટીસ બિંદુ અથવા જે લેટીસ સ્થાન છે એ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે. અહીંયા કોઈ એક ઘટક કણ હશે. કોણ હશે? અણુ, પરમાણુ અથવા ત્રણમાંથી કોઈ એક ઘટક કણ બિંદુની જગ્યાએ હશે. રેડી? એ બિંદુ એક ઘટક કણ દર્શાવે. આપણે દર વખતે કોઈ ઘટક કણને દોરવામાં આવતા નથી. બિંદુને જ દોરવામાં આવશે. કાલ્પનિક ઢાંચો જ બનાવવામાં આવશે. એ બિંદુની જગ્યાએ કોણ હશે? હકીકતમાં અણુ, પરમાણુ અથવા આયન. રેડી? ત્રીજું, લેટીસના બિંદુઓને સીધી લીટીઓથી જોડવામાં આવે. લેટીસના બિંદુઓને સીધી લીટીઓથી જોડવામાં આવે છે. રેડી? કોઈ ગોળ કે વાંકી ચૂકી નહીં. સીધી લીટીઓથી દરેક લેટીસ બિંદુઓને એકબીજા સાથે જોડવાના. સીધી લીટીઓથી જોડવામાં આવે છે ત્યારે લેટીસનો ભૌમિતિક આકાર વ્યક્ત થાય છે. ત્યારે લેટીસનો ભૌમિતિક આકાર મળે. અથવા લેટીસનો ભૌમિતિક આકાર મેળવવો હોય એના માટે શું કરવાનું? કે જેટલા પણ ત્રિપરિમાણીય ગોઠવણીમાં જે લેટીસ બિંદુઓ છે, હવે શબ્દ હું લેટીસ બિંદુ વાપરીશ, ખાલી બિંદુઓ નહીં, બધાને સીધી લીટી વડે એકબીજા સાથે આજુબાજુ જેટલા પણ લેટીસ બિંદુ છે બધાને એકબીજા સાથે સીધી લીટીઓ વડે જ્યારે જોડવામાં આવે ત્યારે એ સ્ફટિક જે અવકાશીય જે લેટીસ છે એનો તમને ભૌમિતિક આકાર મળશે, એની ભૌમિતિક રચના મળે. તો ત્રણ લાક્ષણિકતા કોની? સ્ફટિક લેટીસની. તો સ્ફટિક લેટીસની જે ત્રણ લાક્ષણિકતા છે, સ્ફટિક લેટીસ એટલે શું? ટૂંકમાં એક બિંદુઓનો સમૂહ, એક બિંદુનો ત્રિપરિમાણીય ઢાંચો. તો સ્ફટિક લેટીસમાં જે બિંદુઓ હોય, પ્રત્યેક બિંદુ એને કહેવાય લેટીસ બિંદુ અથવા લેટીસ સ્થાન. બીજું, એ લેટીસમાંના જે પ્રત્યેક બિંદુ હોય એ ઘટક કણ દર્શાવે, ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે. એ ઘટક કણ તરીકે કોણ હોઈ શકે? અણુ, પરમાણુ અથવા આયન. ત્રીજું, લેટીસના બિંદુઓને જ્યારે સીધી રેખા વડે, સીધી લીટી વડે તમે જોડશો ત્યારે એનો એક ભૌમિતિક આકાર બનશે. એનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવો હશે તો દરેક લેટીસ બિંદુઓને એકબીજા સાથે જોડવામાં આવશે. રેડી? હાલો, તો આ ત્રણ થયા સ્ફટિક લેટીસની લાક્ષણિકતાઓ. રેડી? રેડી? હાલો, આગળ વાત કરવી હવે. લેટીસની જે લાક્ષણિકતાઓ હોય એના આગળનો મુદ્દો અંડરલાઈન કરજો ખાસ. આકૃતિની બાજુનો સ્ફટિકમય ઘનનું જે સ્ફટિક છે એની આખી રચના, સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા, આખા સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા આપણને સ્ફટિકના અવકાશ લેટીસના માત્ર નાનકડા ભાગની જ જરૂર પડે છે. હવે આખું કઈ સ્ફટિક રચના તમે દોરી ન શકો. રેડી? કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થે એની સ્ફટિક રચના સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવી હોય, રજૂ કરવી હોય તો આખી સ્ફટિક રચના તમે દોરી શકો નહીં. તો એ સ્ફટિક રચનાનો એક નાનામાં નાનો ભાગ અવકાશ લેટીસમાંનો, અણુ, પરમાણુ, આયન તો દર્શાવી નહીં શકે આપણે બિંદુ સ્વરૂપે. એ સ્ફટિક રચના જે એના અવકાશ લેટીસનો સૌથી નાનામાં નાનો ભાગ કે જેના દ્વારા આખા સ્ફટિકની રચનાને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરી શકાય. સ્ફટિક રચનાનો અવકાશ લેટીસમાંનો બિંદુઓ વાળો એ નાનામાં નાનો ભાગ કે જેના દ્વારા તમે સંપૂર્ણ સ્ફટિકની રચનાને વ્યાખ્યાયિત કરી શકો, એ નાનકડા ભાગને કહેવાય એકમ કોષ. કોઈ પણ હોય, કોઈ પણ પદાર્થ લો, રેડી? એની સમજૂતી, એની સમજણ એને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એક અણુ તરીકે વિચારવી. દાખલા તરીકે પાણી હોય, 1 લીટર પાણી હોય તો 1 લીટર પાણીને સંપૂર્ણપણે તમે નહીં દોરો કે આટલા અણુ હોય એને તમે દોરશો. ફક્ત પાણીનો એક અણુ, ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જે જોડાયેલા છે, એક અણુ દ્વારા તમે પૂરેપૂરા પાણીને વ્યાખ્યાયિત કરી શકો. તો સ્ફટિક રચના જે છે એને વ્યાખ્યાયિત કરવી હોય તો એનો સૌથી નાનામાં નાનો ભાગ જે જરૂર પડે એ સૌથી નાનામાં નાના ભાગને કહેવાય એકમ કોષ. સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા, અંડરલાઈન ખાસ, પેજ નંબર 8,
બાકી હોય તો હજી કરો. આકૃતિની બાજુમાં 1.7 ની બાજુમાં સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા આપણને સ્ફટિકના અવકાશ લેટીસના માત્ર નાનકડા ભાગની જ જરૂર પડે. આ નાનકડા ભાગને એકમ કોષ કહે છે. શું કહેવાય? એકમ કોષ. નાનકડા ભાગને શું કહેવાય? એકમ કોષ. આ એકમ કોષની પસંદગી એ નાનામાં નાનો ભાગ કયો પસંદ કરવાનો, કયો નાનામાં નાનો ભાગ કે જેના દ્વારા સમજાવી શકાય? તો એકમ કોષની પસંદગી અનેક રીતે થઈ શકે, પણ સામાન્ય રીતે એવો કોષ પસંદ કરવામાં આવે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય. સીધી રેખા વડે તમે જોડો, એની જે બાજુ હોય એ નાનામાં નાની જે બાજુઓ વાળો મળે તમને નાનો ભાગ એ લેવાનો. એની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય, બહુ લાંબી બાજુ વાળું નહીં લેવાનું. જેટલી ટૂંકી હોય એની બાજુ એ ટૂંકામાં ટૂંકી બાજુ વાળો અને ત્રિપરિમાણીય એકમ કોષના સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિકની રચના કરી શકાય. સમજો બીજો શબ્દ. પહેલું, એની લંબ બાજુઓ છે એ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ અને એનું સ્ફટિક રચનામાં એનું વિસ્થાપનીય સ્થાનાંતર કરો એટલે એવા એકમ કોષને તમે ક્રમશઃ વિસ્થાપનીય રીતે તમે ક્રમશઃ તમે મૂકતા જાઓ તો આખા સ્ફટિકની રચના બનવી જોઈએ. એક એકમ કોષ છે એવા ને એવા બધા એકમ કોષો હશે કે એકબીજા સાથે જગ્યા વગર, બે એકમ કોષ વચ્ચે જગ્યા મૂક્યા વગર બેયને અડીને એકદમ રેડી અથવા બેયની એક દિવાલ થઈ એવી રીતે બધાની તમે જોડશો પુનરાવર્તિત રીતે તો સ્ફટિકની રચના મળે. તો બે, એક, લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ. ત્રિપરિમાણીય એકમ કોષના સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિકની રચના કરી શકાતી હોવી જોઈએ. તો કોષની હેરફેરથી સમગ્ર સ્ફટિકની રચના થતી દર્શાવી 1.7 માં. ટાઇલ્સ છે. હવે એક ટાઇલ્સ લઈ લો, તમને એની એકમ કોષ તરીકે ગણી લો એક ટાઇલ્સ ને. હવે એક ટાઇલ્સ વારંવાર પુનરાવર્તિત કરવાની વિસ્થાપનીય રીતે તો આખું સ્ફટિકની રચના થઈ જાય ને. તો એ ટાઇલ્સ એક જે થઈ શું થયો? એકમ કોષ. વળી એકમ કોષના આકારો પણ એવા હોય કે જેથી તેઓની વચ્ચે જગ્યા છોડ્યા સિવાય આખો લેટીસ ભરી દે. રેડી? જગ્યા છોડતા નથી. તો હવે વાત કરવી એકમ કોષ માટે તો કે દ્વિપરિમાણીય હોય રચના. દાખલા તરીકે આ ટાઇલ્સ ની રચના એ દ્વિપરિમાણીય. તો એમાં જે એકમ કોષ છે, એકમ કોષ માટે કઈ વસ્તુ જોઈ? દાખલા તરીકે શોર્ટમાં હું એમ કહું તમને કે કોઈ ચોરસ કે લંબચોરસ છે રેડી, કારણ કે ચાર ટાઇલ્સ ને તમે જોડશો, ચાર બિંદુઓને તમે જોડશો. અહીંયા આપણે આગળ જે બિંદુઓ લીધા હતા દ્વિપરિમાણીય ટાઇલ્સના, રેડી, આ બધાને તમે એકબીજા સાથે જોડશો તો આજે બન્યો આ શું બન્યો? એક એકમ કોષ કે જેને વારંવાર પુનરાવર્તિત કરતા એ ભાત સ્ફટિક રચના તમને મળે. તો આ દ્વિપરિમાણીય વાત છે. નકર તો ત્રિપરિમાણીય હોય તો હજી ઉપર હોય ને હજી નીચે હોય ને, પણ દ્વિપરિમાણીય. તો આ જે એકમ કોષ છે એને રજૂ કરવું હોય તો કેટલા પેરામીટરની જરૂર પડે? ચોરસ હશે, એક લંબચોરસ હશે અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. કેવો હશે આ એકમ કોષ? એને દર્શાવવા માટે કેની જરૂર પડે? આપણે જો ટૂંકામાં ટૂંકો નાનામાં નાનો, હવે આનાથી કોઈ નાનો તમે એકમ કોષ લઈ શકો નહીં. બિંદુઓ તો હોવા જોઈએ ને, એમનામ ક્યાં વચ્ચે ચોરસ ન દોરી શકું. બિંદુઓને જોડશો ત્યારે જે એકમ કોષ મળશે એમાંથી સ્ફટિક બિંદુઓ. તો આ નાનામાં નાનો બન્યો એકમ કોષ, રેડી, એક સેવડો એમાંથી. તો હવે આ એકમ કોષ કેવો હશે? ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હશે એ કઈ રીતે ખબર પડે? કેટલા પેરામીટરની જરૂર પડે દ્વિપરિમાણીયમાં? તો એના માટે તમારે 3 પેરામીટરની જરૂર પડે. કેટલી? 3. ક્યાં ક્યાં? તો બાજુની બે બાજુઓ, દાખલા તરીકે આ A અને B, રેડી, અને બે વચ્ચે બનતો ખૂણો ગેમા. તો એના ઉપરથી તમને એ કેવો એકમ કોષ એને ખબર પડે. હું એમ કહું A = B અને ગેમા = 90 ડિગ્રી. તો કેવો હોય? ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ હશે ને. A = B, ગેમા = 90. A
નોટ ઇક્વલ ટુ બી, ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. આ કેવો હશે? લંબચોરસ હશે. રેડી? એટલે ચોરસ કે લંબચોરસ હશે, કેવો હશે એની જાણકારી આપવી હોય, કેવો એકમ કોષ હશે દ્વિપરિમાણીય, તો એના માટે તમારે 3 પેરામીટર જોઈએ. એકમ કોષની બે બાજુની લંબાઈ a અને b અને બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો. તો તમે એને આધારિત નક્કી કરી શકો કેવા પ્રકારનો એકમ કોષ હશે, એની લાક્ષણિકતા તમે નક્કી કરી શકો. પરંતુ સ્ફટિક જે રચના છે, આપણે અહીંયા જે લેટિસ રચના સમજવાની છે, તો એમાં દ્વિપરિમાણીય ગોઠવણી ન હોય. કેવી હોય? ત્રિપરિમાણીય ગોઠવણી હોય. કેવી ગોઠવણી હોય? ત્રિપરિમાણીય. રેડી? દ્વિપરિમાણીય ગોઠવણી નહીં હોય. કેવી હશે? ત્રિપરિમાણીય ગોઠવણી હોય. તો હવે ત્રિપરિમાણીય ગોઠવણી હોય તો એમાં કેટલા પેરામીટરની જરૂર પડી? એકથી થઈ જાય? નહીં થાય. તો સમજો સમઘન ઘન હોય. રેડી? તો કોઈ ઘન દર્શાવવો હશે, એ લંબઘન હે, સમઘન હે, કેવો ઘન હે, તો એના માટે કેટલા પેરામીટરની જરૂર પડે? ચોરસ કે દ્વિપરિમાણીયમાં દર્શાવવો હોય તો 3 પેરામીટરની જરૂર પડે. તો એ કેવા પ્રકારનો એકમ કોષ છે, એની લાક્ષણિકતા, એની વિશિષ્ટતા કેવી છે, એ કોને આધારિત ખબર પડે? તો એના માટે એની જે છે ખાસિયતો. રેડી? ત્રિપરિમાણીય માટેના દર્શાવવા માટે. તો તમે આકૃતિમાં જોશો, પેજ નંબર 9 ઉપર જુઓ. તો એક તમને સ્ફટિક રચના આપી છે બિંદુઓ વાળી, એમાંથી એક નાનામાં નાનો ભાગ લીધો. જુઓ. રેડી? સ્ફટિક લેટિસના ત્રિપરિમાણીય સમઘનીય અવકાશનો એક ભાગ તથા તેનો એકમ કોષ. ઘણી બધી 14 પ્રકારે સ્ફટિક રચનાની શક્યતાઓ છે. 14 શક્યતાઓ. રેડી? એમાંથી એક લીધો કે સમઘનીય અવકાશ લેટિસ રચના છે, સમઘનીય. એમાં એનો સૌથી નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ. એકમ કોષ એ કેવો છે? ઘન. રેડી? એકમ કોષ કેવો છે? ઘન. રેડી? એ એકમ કોષ લીધો, કારણ કે હવે ત્રિપરિમાણીય ગોઠવણી છે. રેડી? તો નીચે જે ચોરસ બન્યો, સમજો નીચે જે ચોરસ છે, હવે બીજો ઉપર ચોરસ છે, એવો ને એવો. બે ચોરસને જોડવો હોય એટલે 4 ખૂણે જોડવો પડશે. દાખલા તરીકે ગણી લો, એક રૂમ છે, એક ક્લાસરૂમ, કે તમે ઘરે બેઠે રૂમ છે કોઈ એમાંથી. રેડી? તો હવે રૂમ એક શું થશે? ઘન થશે. એ સમઘન એક, લંબઘન એક, કેવો છે એ પછી આગળ જોવી એમાંથી. પણ એક રૂમ હશે, એમાં નીચે એક તળિયું ચોરસ હશે, એક ઉપર હશે, અને બેને જોડવા હોય એટલે 4 ખૂણા હશે ને. એટલે કુલ કેટલા થાય? કેટલી ધારું થાય એની? ધાર. સમજો શબ્દ વાપરું, ધાર. ધાર, બાજુ નહીં. આ જે લીટી કરી એ બાજુઓ ન કહેવાય, એને શું કહેવાય? ધાર. કેટલી ધાર થાય? 12 ધાર થાય. નીચે 4, એવી ને એવી ઉપર 4, અને બે ચોરસને જોડવા માટેની 4 ધાર. રેડી? કુલ જે 12 ધાર એમાંથી, તો એમાં જોઈ 3 ધાર કોઈ પણ ખૂણા માટેની લઈ લો, કોઈ પણ જગ્યાએ. રેડી? 3 ધાર, A, B અને C. A, B અને C. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. સમઘન દર્શાવવા માટે કે લંબઘન એ કેવો ઘન છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો 3 ધાર લઈ લીધી. 12 ધારમાંથી કોઈ પણ એક ખૂણા ઉપરની 3 ધાર લઈ લો. રેડી? દાખલા તરીકે તમે કોઈ એક જગ્યાએ જોશો ખૂણો છે, હું આ બાજુ લેવી એમાંથી, તમે કોઈ પણ જગ્યાએ જોશો, અહીંયા જે 3 ધાર ભેગો થાય એટલે એક ખૂણો હશે, એમાં 3 ધાર નામ આપી દીધું. આ બાજુની જે ધાર છે એ, આ રહી એ B અને ઊભી રહી એ C. તો કોઈ પણ જગ્યાએ જશો, આ લેશો આ ખૂણો, તો આ ધાર કઈ થાય? A. આ ધાર B, આ ધાર C. અહીંયા લેશો તો આ B, આ A, આ C. કોઈ પણ જગ્યાએ થઈ શકે એમાંથી. કારણ કે A હે તો આ સામેની ધારે એ હશે, આ B હે તો આ કઈ હશે? B. અને નીચેની B હે તો ઉપરની એ B, અહીંયા B ઉપરની, તો 4 B થઈ. A સામે A,
ઉપર આઈએ સામે આઈએ ધાર તો 4 ધાર અને 1 2 3 4 4 સી ધાર એટલે 12 ધાર થઈ ગઈ એમાંથી રેડી કોઈ પણ ખૂણા ઉપર લેશો એમાંથી તો એ અને સોરી બી અને સી વચ્ચે બી અને સી વચ્ચે જે ખૂણો બને એ થશે આલ્ફા એ અને સી વચ્ચે જે ખૂણો બને એ થશે બીટા અને એ અને બી વચ્ચે જે ખૂણો બને એ થશે ગામા આ 6 પેરામીટરની જરૂર પડે ત્રણ ધાર એ બી અને સી કેવી છે ત્રણે સરખી છે કઈ અલગ છે એના ઉપરથી તમને એકમ કોષના પ્રકારની ખબર પડશે કે કેવા પ્રકારની રચના થશે ભૌમિતિક આકાર કેવો હશે એનો હવે ત્રણ ખૂણા બી અને સી વચ્ચે બી આડી લાઈન બીસી અને બે ની વચ્ચે બનતો ખૂણો બી અને સી વચ્ચે આલ્ફા એ અને સી વચ્ચે બીટા અને એ અને બી વચ્ચે ગામા તો ત્રણ ધાર અને ત્રણ ખૂણાઓ એની લાક્ષણિકતા એકમ કોષની દર્શાવે કે કેવા ભૌમિતિક આકારનો એકમ કોષ હશે તો જેવો એકમ કોષ એવી સ્ફટિક રચના કારણ કે આવા જ એકમ કોષ એકબીજા સાથે ત્રિપરિમાણીય રીતે ગોઠવાયેલા હોય આખા સ્ફટિકની સંપૂર્ણ ગોઠવણી અથવા સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવો હોય તો એક નાનકડા ભાગ વડે જ વ્યાખ્યાયિત કરી શકાય કારણ કે પૂરેપૂરા ભાગમાં આ જ એકમ કોષ વારંવાર પુનરાવર્તિત થયેલા હશે ત્રિપરિમાણવીય તો આ જે સ્ફટિકનો જે એકમ કોષ છે એનો જે ભૌમિતિક આકાર એ સ્ફટિક રચના તો એનો જે ભૌમિતિક આકાર એકમ કોષની જે લાક્ષણિકતા હશે એ કોના ઉપર આધાર રાખે તો કે 6 પેરામીટર ઉપર ત્રણ ધાર એ બી અને સી અને ત્રણ ખૂણાઓ બી અને સી વચ્ચે આ યાદ રાખજો ફરજિયાત બી અને સી વચ્ચે આલ્ફા એ અને સી વચ્ચે બીટા અને એ અને બી વચ્ચે ગામા તો કોઈ પણ એક ખૂણો લઈ લેવાનો આપણે રૂમનો તમારી સામે ઉભો એટલે મારી જમણી બાજુનો તમારી ડાબી બાજુનો ખૂણો રેડી તો એ ધાર જે બાજુ હશે એ આરે જે ધાર હશે બી અને ઉપર હશે સી બી અને સી વચ્ચે આ જે ખૂણો બને આલ્ફા સામે એ અને સી વચ્ચે બને બીટા અને એ અને બી વચ્ચે જે બને એ ગામા જો સમઘન હશે એકમ કોષ એટલે એના ઉપરથી તો તમને ખબર પડશે કેવો હશે કે એકમ કોષને જોઈને ખબર ન પડે કે એની લાક્ષણિકતા કેવી છે આ પેરામીટર આપેલા હશે 6 તો એના ઉપરથી તમે કહી શકશો કે આ એકમ કોષ કેવો છે સમજો હું એમ કહું હાલો ત્રણે ત્રણ ધાર સમાન છે એ બી સી ત્રણે ત્રણ ધાર સમાન છે ત્રણે ખૂણા છે એ ખૂણા છે 90 ડિગ્રી કાટખૂણા છે તો આ શું બને સમઘન ત્રણે ખૂણા 90 ડિગ્રી પરંતુ એ અને બી ધાર સરખી છે પણ સી ધાર સમાન નથી એ અને બી ને સમાન નથી તો આ કેવો થાય લંબઘન ખબર પડી એટલે પેરામીટર જાણતા હશો તો એના ઉપર એનો ભૌમિતિક આકાર વ્યાખ્યાયિત થશે અને એવા 14 પ્રકારે એની શક્યતાઓ હોય કેટલા પ્રકારે 14 પ્રકારના એકમ કોષ છે રેડી તો હવે અંડરલાઈન કરો આગળનો પોઈન્ટ પેજ નંબર 9 ઉપર કાઢો પેજ નંબર 9 ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસનો એક ભાગ તથા તેનો એકમ કોષ દર્શાવ્યા છે રેડી આકૃતિ તમે જોશો એમાં તો એ ત્રણ ખૂણા અને ત્રણ ધાર ખાસ યાદ રાખજો કઈ ધાર વચ્ચે કયો ખૂણો એમાંથી તો પહેલું તેના જે પરિમાણો છે ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતા પેલા અંડરલાઈન કરી નાખો ઉપરનો પોઈન્ટ ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ પહેલી લાક્ષણિકતા તેના પરિમાણો તેની ત્રણ ધારો હોય એ બી અને સી આ ધારો પરસ્પર લંબ હોઈ પણ શકે અથવા ન પણ હોય એની ત્રણ ધારો એ બી અને સી એકબીજા સાથે લંબ પણ હોય અથવા ન પણ હોય પણ ટૂંકમાં ત્રણ ધારો પરિમાણો પછી બીજું ધારો વચ્ચેના બનતા ખૂણા બી અને સી વચ્ચે આલ્ફા એ અને સી વચ્ચે બીટા એ અને બી વચ્ચે ગામા આમ 6 પ્રાચલો 6 પેરામીટર 6 પ્રાચલો એ બી સી ત્રણ ધાર વચ્ચે બનતા ખૂણા આલ્ફા બીટા અને ગામા એ એકમ કોષની લાક્ષણિકતાઓ છે શું એ એકમ કોષની લાક્ષણિકતા તો કોઈ પણ એકમ કોષ હશે એ કેવા પ્રકારનો હોય કેવી લાક્ષણિકતાનો હોય એ 6 પેરામીટર ઉપર આધાર રાખે રેડી તો બે લાક્ષણિકતા યાદ રાખી લેજો ખાસ તમારા ખૂણા યાદ રાખવાના છે
કે ત્રણ ધાર કઈ તમારે મગજમાં યાદ રાખવાની? ત્રણ ખૂણા એ બી અને સી ત્રણ ધાર એની વચ્ચે બનતા ખૂણા બી અને સી વચ્ચે આલ્ફા, એ અને સી વચ્ચે બીટા અને એ અને બી વચ્ચે ગેમા. થઈ જાય યાદ? તો બે સ્ફટિક લેટીસની લાક્ષણિકતાઓ ત્રણ અને ત્રિપરિમાણીય સ્ફટિક જે રચના છે એમાં એકમ કોષની લાક્ષણિકતાઓ. આ બે વસ્તુ તમારી યાદ રાખવાની. બાકી કોઈ આકૃતિક બીજું કોઈ પણ વસ્તુ એમાં જરૂરી નથી. આ બે પોઈન્ટ યાદ રાખવાના. લાક્ષણિકતાઓ બેની, અવકાશ લેટીસની અને એકમ કોષની. યાદ રહી જાય? આગળ જોશું એ એકમ કોષના પ્રકારો. રેડી? એકમ કોષના પ્રકારો. આ તો એની રચનાને આધારિત થઈ ગયો, પણ એકમ કોષ કેવો હોય એ એકમ કોષના પ્રકારો આપણે આગળ જોશું. આ એની ભૌમિતિક આકાર માટે જરૂરી છે પ્રાચલો, પણ એકમ કોષ કેટલા પ્રકારના હોઈ શકે એ પ્રકારો આપણે આગળ જોશું. એમાંથી તો સ્ફટિક લેટીસ કોને કહેવાય અથવા અવકાશ લેટીસ કોને કહેવાય ખબર પડી? એ બિંદુઓનો જે ઢાંચો દર્શાવશું એ અવકાશ લેટીસ અથવા સ્ફટિક લેટીસ. એ દરેક બિંદુની જગ્યાએ કોણ હશે? એ અણુ, પરમાણુ અથવા આયન. એ બધા ભેગા થાય ત્રિપરિમાણીય એટલે સ્ફટિક રચના બને. પરંતુ એ સ્ફટિક રચનાને સમજાવવા માટે એનો નાનામાં નાનો ભાગ જેને કહેવાય એકમ કોષ, જેના દ્વારા આખા સ્ફટિકનું તમે બંધારણ, એની રચના સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરી શકો, તો એ 6 પેરામીટર ઉપર આધાર રાખે. ત્રણ ધાર અને ત્રણ ધાર વચ્ચે બનતા ત્રણ ખૂણા. રેડી? આગળ વાત કરશું જે આ એકમ કોષ હશે એ એકમ કોષના પ્રકાર વિશે. એ થિયરી માટેનો પ્રશ્ન થશે. ત્યાં સુધીનું એ કમ્પ્લીટ એમાં કરી નાખવાનું. ખાસ બે લાક્ષણિકતા કરજો, સ્ફટિક લેટીસની અને ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતા. આ બે વસ્તુ કમ્પ્લીટ કરી નાખજો. રેડી? આગળ જોશું એ વર્ગીકરણ વાળું.